નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 ની અંદર પદ્ય છે 3 નો અભ્યાસ કરવાનો છે. ગુજરાતીમાં ધોરણ 10 માં પદ્ય વિભાગમાં શીલવંત સાધુ શીલવંત સાધુને શીલવંત સાધુને હવે આપણે જોઈએ છે કે શીલવંત સાધુને એનું આપણે ટાઇટલ જોઈએ તો ટાઇટલમાં આપણને ખબર પડે છે કે શીલવંત સાધુને એટલે ગુણવાન સાધુ અથવા ચારિત્રવાન સાધુ. ચારિત્રવાન સાધુ, શીલવંત સાધુને એટલે ચારિત્રવાન. હવે શીલવંત સાધુને એટલે કે ચારિત્રવાન સાધુ એટલે ચારિત્ર એટલે સારા ગુણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું જ કાવ્ય જોયું છે 10મા ધોરણનું. એ કાવ્યમાં પણ આના જે લક્ષણો છે એને સમાંતર લક્ષણો આવે છે. વિષ્ણુભજન તો તેને કહીએ, નરસિંહ મહેતાનું જે ભજન છે એ ભજનના વૈષ્ણવજનના લક્ષણો અને શીલવંત સાધુના લક્ષણો, એ બંને લક્ષણો છે એ મને છે એકરૂપતા થોડીક જોવા મળે છે. ઘણી વાર એવું બનતું હોય છે કે બોર્ડની અંદર પ્રશ્ન પૂછાય અને આપણે વૈષ્ણવજનના લક્ષણો વર્ણવવાના હોય અને આપણે શીલવંત સાધુના લક્ષણો તેની અંદર આપણે વર્ણવી દેતા હોઈએ છીએ. એવું બનતું હોય છે. કેમ કે બંનેના લક્ષણો છે એ સમાન જોવા મળે છે. કેમ કે બંને સાહિત્યકારો છે એ મધ્યકાળની અંદર થઈ ગયેલા છે. નરસિંહ મહેતા પણ મધ્યકાળમાં થયેલા છે અને ગંગા સતી પણ મધ્યકાળમાં જ થયેલા છે. તો અમુક જે લક્ષણો છે એમાં સમાનતા જોવા મળે છે. એમાં આપણે સાચા વૈષ્ણવજનના લક્ષણો જણાવ્યા હતા. આમાં સાચો સાધુ, ચારિત્રવાન સાધુ, એના લક્ષણો કેવા હોય એ વર્ણવવામાં આવ્યા છે. પણ આવું ના બને એટલે વિદ્યાર્થી મિત્રો આપણે કાળજી રાખવાની છે. વૈષ્ણવજનના લક્ષણો નરસિંહ મહેતાએ જે વર્ણવ્યા છે એ હોય, એનો પ્રશ્ન હોય તો એના વૈષ્ણવજનના લક્ષણો આવવા પડે. અને જ્યારે ગંગા સતીના શીલવંત સાધુના લક્ષણો વર્ણવો એવું કહેવામાં આવે ત્યારે જે સાધુના જે લક્ષણો છે એ વર્ણવવાના રહે. બરોબર. હવે આપણે એનો પરિચય જોઈએ કે ભાઈ વિષય છે, વિષયાંશ છે શીલવંત સાધુને એટલે કે ચારિત્રવાન સાધુ, ગુણવાન, સદાચારી. કેવો કહેવાય? ચારિત્રવાન, ગુણવાન, સદાચારી. અરે આપણે ટૂંકમાં એવું કહી શકાય કે જે સાધુના લક્ષણો ચારિત્રવાન, ગુણવાન હોય એવા સાધુના લક્ષણો ગંગા સતીએ આની અંદર વર્ણવ્યા છે. હવે ગંગા સતીનું પૂરું નામ છે, શું નામ છે? ગંગાબા કળસમ ગોહિલ. ગંગાબા કળસમ ગોહિલ. એવું પૂછાય કે ભાઈ ગંગા સતીનું પૂરું નામ આપો. બોર્ડની અંદર એક માર્કમાં પ્રશ્ન પૂછાય કે ગંગા સતીનું પૂરું નામ આપો, તો આપણે શું આપવાનું કે ગંગાબા કળસમ
અને ગંગા સતી છે એના બધા જ ભજનો છે એ ભજનો આપણે જોવા મળે છે જ્ઞાનમાં, ભક્તિમાં. હવે ગંગા સતીના જે ભજનો છે એમાં આપણે જોઈએ તો એ પહેલા એનો પરિચય જોઈ લઈએ કે ગંગા કૌસમ ગોયલનો જન્મ ભાવનગર જિલ્લામાં ભાવનગરના જ વતની છે. ભાવનગર જિલ્લાના રાજપરામાં થયો હતો. ભાવનગર જિલ્લાનું રાજપરા ગામમાં એમનો જન્મ થયેલો. તેમણે સમાધિ લેતા પહેલા તેના શિષ્ય પાનબાઈને 52 દિવસ સુધી એક એક રચનાઓ સંભળાવી હતી, જે આજે ભજન રૂપે પ્રચલિત છે. વીજળીના ચમકારે, મેરુરે ડગે, શીલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે. હવે અહીંયા આપણે જોઈએ કે ગંગા સતી છે એ સમાધિ લે છે ત્યારે એના પતિ છે એ એને સમજાવે છે અને વાત કરે છે કે એની પાનબાઈ છે ગંગા સતી ભજનો કોને સંભળાવે છે? પાનબાઈ. જોઈએ છે આપણે મિત્રો કે ભાઈ ગંગા સતીના ભજનો છે એમાં પાનબાઈ વારંવાર આવે છે. કેવું આવે છે કે વીજળીને ચમકારે પતંગા કરો એ પાનબાઈ, હે વીજળીના ચમકારે ત્યાં આપણે પાનબાઈ, પછી શીલવંત સાધુને વારે વારે નમીએ, હે જેના બદલે નહીં વર્તમાન રે પાનબાઈ. તો અહીંયા પાનબાઈ છે. હવે પાનબાઈને કેટલા દિવસ સુધી? 52 દિવસ સુધી એક ભજન એને સંભળાવે છે સમાધિ લેતા પહેલા. બરોબર, 52 દિવસ એટલે 52 ભજનો છે એને સંભળાવે છે. હવે આ ગંગા સતી એક તો એની શિષ્યા છે. શિષ્યા એટલે વિદ્યાર્થી, બરોબર, એમ તો એની શિષ્યા છે, પણ બીજો પણ એક છે એનો સંબંધ છે એ એની પુત્રવધુ પણ છે. પુત્રવધુ. હવે ગંગા સતી છે પાનબાઈની શિષ્યા પણ છે અને એની પુત્રવધુ પણ છે. હવે એને એ 52 દિવસ સુધી એને ભજનો એક પછી એક સંભળાવે છે અને એના ભજનો ગંગા સતી, આ બધા 52 ભજનો છે એ ગંગા સતીના ભજન ગંગામાં આલેખાયેલા જોવા મળે છે. તો મિત્રો આ છે ગંગા સતીનો પરિચય અને એ ભાવનગર જિલ્લાના રાજપરાના વતની છે. અને એ સમાધિ લેતા પહેલા એ જ્યારે સમાધિ લીધી એ પહેલા 52 દિવસ સુધી એ એના ભજનો છે એ ગંગા સતીને સંભળાવે છે. ગંગા સતી પાનબાઈને સંભળાવે છે. આપણે જોઈએ હવે આમાં એના લક્ષણો વર્ણવ્યા છે કે ગુણવાન સાધુ કેવો હોય, ગુણવાન સાધુ, શીલવંત સાધુ કેવો હોય, ચારિત્રવાન સાધુના લક્ષણો કેવા હોય. તો અહીં લખે છે કે શીલવંત સાધુને બધા વારે વારે નમીએ. તો પહેલી જ પંક્તિ છે, શીલવંત સાધુને વારે વારે નમીએ. કે ભાઈ શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રહી. જો અહીંયા શબ્દ આવ્યો છે વર્તમાન. બે અર્થ થાય છે. કેવો સાધુ હોવો જોઈએ, એના ગુણ ચારિત્રવાન સાધુ કેવો હોવો જોઈએ? તો કે શીલવંત સાધુને વારે વારે નમીએ, એવા સાધુને આપણે વારંવાર નમન કરવો જોઈએ. કેવા નમન કરવું જોઈએ? ગમે એવું સાધુને આપણે નમન કરતા નથી, પણ શીલવંત ગુણવંત
સાધુ એને આપણે વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન રે. વર્તમાન અહીંયા અર્થ બીજો થાય, અર્થ બે જુદા થાય છે. વર્તન, જેના બદલેના વર્તન, અત્યારે પણ એવું જ વર્તન હોય, ભૂતકાળમાં પણ એવું જ હોય, ભવિષ્યમાં પણ એવું જ હોય, એક જ એનું વર્તન હોય, બરોબર, અને નિયમ એનો એક જ હોય. એવા કે છે કે જેના બદલે નહીં વર્તમાન રહે, એ ભૂતકાળમાં ભવિષ્યકાળમાં એનું વર્તન છે એક જ હોય, એવા સાધુને વારે વારે નમવાનું મન થાય છે. કે બીજી પંક્તિ છે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ. જો સરસ મજાની પંક્તિ આપી છે કે ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ, જેને મહારાજ થાય મહેરબાન. ચિત્તની વૃત્તિ, હવે ચિત્ત એટલે મન, એના મનની અંદર ચિત્તની વૃત્તિ સદાય નિર્મળ. આપણે જોઈએ છીએ કે ભાઈ અત્યારના એના ચિત્તમાં, એના મનમાં જે હોય, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ હોય છે. ચિત્તની વૃત્તિ, ચિત્ત એટલે મન, મન એનો સદાય નિર્મળ હોય છે, એની વૃત્તિ સારી હોય છે, કોઈ પર તે રાગ દ્વેષ રાખતો નથી. એક ગાંધીજીનું લખાણ યાદ આવે છે કે ગાંધીજી છે એ કહેતા કે મનમાં ખરાબ વિચાર કરવો એ શું કહેવાય છે? માનસિક હિંસા છે. મનમાં સુધા ખરાબ વિચાર સુધા લાવવો એ માનસિક હિંસા છે. એટલે આપણે મનમાં ખરાબ વિચાર કરીએ એ પણ એક માનસિક હિંસા છે. એટલે ક્યારેય આપણે મનની વૃત્તિ છે એ હંમેશા સારી રાખવી જોઈએ, નિર્મળ રાખવી જોઈએ. જેને મહારાજ થાય મહેરબાન. હાલો અહીંયા બીજું આવ્યું છે, મહારાજ. અહીંયા લોક થયેલો છે, બરોબર. હવે અહીંયા આ લોક ચિહ્ન છે. મહારાજ એટલે મહારાજ, મહારાજ એટલે ઈશ્વર. અહીંયા એવો અર્થ થાય છે મહારાજ થાય મહેરબાન. શું કીધું છે? ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેનું ચિત્ત શુદ્ધ છે, એને એનો ચિત્ત નિર્મળ છે, મન છે એ નિર્મળ છે, મનની વૃત્તિ છે એ સારી છે, એવા વ્યક્તિને એનું બીજું લક્ષણ છે કે જેની ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેનું મન છે એ નિર્મળ છે, એવી વૃત્તિ ધરાવનાર વ્યક્તિ ઉપર હંમેશા મહારાજ એટલે ઈશ્વરની કૃપા રહેલી હોય છે, એને ઈશ્વરની મહેરબાની જોવા મળે છે. મહારાજ એટલે મહારાજ, અહીંયા હર લોક થયેલો છે, મહારાજ, બરોબર. બીજો જેવો આપણે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય કે લોક ચિહ્નો આવતા હોય છે, તમે બરોબર કે આપણે એમ બોલતા હોઈએ છીએ લોક ચિહ્નો જોવા મળે છે, પણ વ્યાકરણની દ્રષ્ટિએ એને કહેવું એવો આપણે અર્થ કરતા હોય છે. બીજું છે આ છે આવો લોક ચિહ્ન મૂકેલો હોય તો આપણે એને જોવાનું કે ત્યાં હ ઉચ્ચારણ થાય છે, બરોબર. એટલે જેને મહારાજ થાય મહેરબાન, એને ઉપર ઈશ્વરની કૃપા હોય છે. બીજી પંક્તિ છે કે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમાત્મા પ્રીત રહે. હવે બીજું જે લક્ષણ જણાવે છે એમાં ગંગા સતી કહે છે, એને પાનભાઈને બેઠા બેઠા એ ભજન સંભળાવે છે અને કહે છે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા. ઉર્મા એટલે હૃદય, ઉર્મા હૃદય, બરોબર. ઉર્મા એટલે હૃદય, એટલે જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, એને મિત્ર શું અને શત્રુ શું બધા જ પ્રત્યે સંભાવ છે.
જોઈએ. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સુખમાં આગળ હોય અને દુઃખમાં પાછળ રહે. સરસ મજાની પંક્તિ છે. મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય, સરખો હોય, એનાથી આપણને એની મિત્રતા કરવાથી આપણી છે એ ઇજ્જત છે એ વધી જાય. બાકી ખરાબ મિત્રની સોબત કરીએ તો આપણને સમાજના લોકો છે એ આપણને એ નજરે જુએ, અને ગુણવાન વ્યક્તિ સાથે જો આપણી મિત્રતા થઈ જાય તો આપણને સમાજના લોકો પણ આપણને ગુણી લોકો ગણે છે, ગુણી વ્યક્તિ ગણે છે, સારો વ્યક્તિ ગણે છે. સમાજમાં આપણું સ્થાન મિત્રોને કારણે પણ આગળ વધતું હોય છે. અને કે કીધું છે કે જેને શત્રુને મિત્ર એટલે નહીં ઉર્મા, એના હૃદયમાં મિત્ર કે શત્રુ પ્રત્યે સંભાવ જોવા મળે છે. કોઈ વાલો દોડો છે નહીં. જેને પરમાર્થમાં પ્રીત કરે, પરમાર્થ એટલે પરોપકાર ભાવ, પરમાર્થ એટલે પરોપકાર ભાવ, એ બીજાના ઉપર ઉપકાર જ કરે છે હંમેશા, ક્યારેય અપકાર કરતો નથી. અને એને બીજાનું ભલું કરવું એવી જ ઈચ્છાઓ છે. એ ચારિત્રવાન સાધુ છે એ બીજાના ઉપર હંમેશા ભલું જ કરતા હોય છે, બીજાને મદદરૂપ જ બનતા હોય છે. આગળ પંક્તિ છે, મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત. કેવી સરસ મજાની પંક્તિ છે. મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે રીત. હવે આ પંક્તિ છે એમાં સરસ મજાનું એ લક્ષણ જણાવ્યું છે કે ભાઈ ગંગા સતી કહે છે કે મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત. એના મન, વચન અને વાણી ચાલે. મનથી જે વિચારે છે, શીલવંત સાધુ, ગુણવાન ચારિત્રવાન સાધુનું લક્ષણ બીજું પણ એવું છે કે મન, વચન અને વાણીમાં ચાલે. એના મનમાં જે વિચાર આવે છે એ વાણીમાં પણ આપણે જોવા મળે છે, અને એ વાણી પ્રમાણે જ એનું જીવન ચરિત્ર ચાલે છે. અને તે અત્યારના સમયની અંદર આપણે જોઈએ છે કે વ્યક્તિ ચાલ્યો આવે છે, પણ એ વ્યક્તિ છે એના અંદરના વિચારો પણ કંઈક હોય અને બહારના વિચારો પણ કંઈક અલગ હોય. એટલે જ કહેવાય છે ને કે હાથીના દાંત ચાવવાના પણ અલગ અને દેખાડવાના પણ અલગ. ચાવવાના અલગ અને દેખાડવાના પણ અલગ. આવું જ વ્યક્તિમાં છે. જ્યારે સારું લગાડવા માટે એ વ્યક્તિ છે એ સારું સારું બોલતો હોય છે બીજા સમક્ષ, પણ અંદરનો એનો ભાવ છે, એની વૃત્તિ છે એ કંઈક ખરાબ પણ હોય છે, અને બીજાને સારું લગાડવા માટે એ સારું પણ વર્તન કરતો હોય છે, પણ એના અંદરનો જે આત્મા છે એ ખરાબ હોય ત્યારે બીજાને દેખાડવા માટે એ સારું સારું મીઠું મીઠું બોલતું હોય છે. પણ ચારિત્રવાન સાધુ, શીલવંત સાધુ કોને કહેવાય? તો એ કહે છે કે મન વચન ને વાણીમાં ચાલે ને રૂડી પાળે એવી રીત. એ પદ્ધતિસર રીત, એની એક પદ્ધતિ છે, રીતસર ચાલે છે. એના વાણીમાં જે બોલાય છે, જેનું વચન છે, અને મન અને વચન ને વાણીમાં ચાલે રીત. એના મનમાં જે વિચાર ઉદ્ભવે છે એ જ વિચાર એની વાણીમાં ચાલે છે, અને વાણીની પદ્ધતિ પ્રમાણે જ એનું આખું જીવન જીવે છે. નક્કી કરે છે ભાઈ મારે આ જ સત્યના માર્ગ ઉપર ચાલવું છે, મારે બધાને જ સારા એવા ગુણો આપવા છે. એ ગુણોના ઉપર જે નિયમ બનાવ્યો છે એ પદ્ધતિથી એ નિયમો ઉપર ચાલે છે. આવા સાધુને એ આપણે વારે વારે નમન કરવો જોઈએ. બીજી પંક્તિ છે કે શીલવંત સાધુના બીજું લક્ષણ છે આગળનું, તો કે આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આઠે પોર, પોર નો અહીંયા આઠે પોર, પોર બરોબર. હવે અહીંયા પોર છે એમાં પણ લોપ ચિહ્ન છે. પોર, પોર એટલે પહર, પ્રહર. હવે પ્રહર એટલે પહેલાના સમયની અંદર, મધ્યકાળની અંદર કઈ ઘડિયાળ ને એવું તો કઈ હતું નહીં. હવે એવા સમયમાં પ્રહર કહેવાતો 24 કલાક, 24 કલાક એટલે 24 કલાકની એટલે
ગણીએ એટલે આપણે 24 કલાક થાય. હવે 24 કલાકની 8 પ્રહર એટલે 1 પ્રહર એટલે 3 કલાક. તળતો શબ્દ છે પ્રહર કોર. હવે કોર આવો પૂછાય કે ભાઈ તળતા શબ્દનો શિષ્ટ અર્થ આપો તો પ્રહર. બરોબર? એટલે 1 પ્રહર એટલે 3 કલાક. એવા 8 પ્રહર રાત્રિના 4 અને દિવસના 4. હવે 8 પ્રહર છે એ 8 પ્રહર. પ્રહર કહેતા પ્રહર. બરોબર? 8 પ્રહર કોર મન મસ્ત થઈ રહેવે. કેવો સંત છે ભાઈ, શીલવંત સાધુ, ગુણવાન સાધુ કેવો હોય તો કે 8 પ્રહર 24 કલાક એ મન મસ્ત થઈને રહેવે. એનું મન છે એકદમ મસ્ત થાય, મસ્ત થઈને રહે. જેને જાગી ગયો તુરિયાનો તાર દે. જો 8 પ્રહર મસ્ત થાય છે પણ અહીંયા તુરિયાનો તાર છે ને કે ભાઈ 8 પ્રહર મન મસ્ત થઈને રહે. જેને જાગી ગયો તુરિયાનો તાર. તુરિયાનો તાર એટલે અહીંયા આપણે વાદ્ય છે. બરોબર? અથવા ધ્યાન. એ ધ્યાન કરે છે. શું કે છે? હવે આ તુર્ય એટલે એક જાતનું વાજિંત્ર, જેને સમાધિમાં એ ભગવાન સાથે મંત્રમુગ્ધ થાય અને એ વાદ્ય વગાડે અને એ વાદ્યથી એ સમાધિમાં જતા રહે અને એ સમાધિ છે એ ઈશ્વર સાથે એનું તાદાત્મ્ય સધાય છે. એટલે ઈશ્વરના ભક્તિમાં એ લીન થઈ જાય છે. શું કીધું છે? 8 પ્રહર મન મસ્ત થઈને રહેવે. જેને જાગી ગયો તુરિયાનો તાર રે. એને તુરિયાનો તાર એટલે આજ રસ્વ દીર્ઘ છે. તુરિયા એટલે વાદ્ય છે. તુરિયા રસ્વ કરીએ એટલે આપણે જેવડો શાકભાજીમાં લઈએ છીએ એ પણ અર્થ થાય છે. પણ અહીંયા તુરિયાનો તાર એટલે એક પ્રકારનું વાદ્ય જે ના વાદ વગાડે છે અને એ સમાધિની અંદર લીન થઈ જાય છે. ઈશ્વરની પ્રાપ્તિ સુધી પહોંચવા એ એક વાદ્ય છે. એના માધ્યમ દ્વારા એ ઈશ્વરની ભક્તિમાં મન મસ્ત થાય અને આનંદ માણે છે. કે ભાઈ કેવો હોવો જોઈએ કે 8 પ્રહર મન મસ્ત થઈને રહે. એનું ક્યારે એને સુખ દુઃખનું કોઈ એવો આભાસ જ નથી થતો. હંમેશા એ આનંદી જ હોય છે. હંમેશા આનંદમાં રહે છે. મુશ્કેલી આવે તો પણ એનો કોઈ ગણકારતા નથી. સુખમાં પણ સકી જતા નથી. મુશ્કેલીમાં એ પાછા પડતા નથી. સુખમાં એ સકી જતા નથી. પણ હંમેશા એ 24 કલાક એ મસ્ત રહે છે, આનંદમય રહે છે અને એ પરમાત્મા સાથે એનું મિલન ઈશ્વરના આનંદમાં છે. એક દિવસમાં એ આખું એનું જીવન છે ઈશ્વર સાથે તાદાત્મ્ય સાધીને ચાલે છે. આવા સાધુને આપણે વારે વાર નમન કરવું જોઈએ. બીજી પંક્તિ છે, નામ અને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું ને. નામ અને રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું એને નામમાં કોઈ રસ નથી. એનું નામ એટલે શું? નામમાં કોઈ. હવે દાખલા તરીકે નામ છે એમાં શું રાખ્યું છે? नाम में क्या रखा है? ऐसे આવી પંક્તિઓ આપણે ઘણીવાર સાંભળેલ હોય છે. પણ નામને અને એની સાથે આ જે શીલવંત સાધુ, ગુણવાન સાધુ છે એને નામ સાથે કોઈ લેવા દેવા નથી. નામ અને રૂપ જેણે મિથ્યા કરી જાણી. અને આપણે અત્યારે મિત્રો જાણીએ જોઈએ છીએ કે અત્યારના સમયમાં આપણે કોઈ પણ વસ્તુ અપનાવશું ને તો એની સુંદરતા આપણે જોઈશું. સારું કેવી રીતે લાગે એવાની એકમનો આપણે પસંદ કરશું કે ભાઈ સુંદર લાગતું હોય. મકાન લઈએ તો મકાનમાં પણ આપણે કેવો શોભિત લાગે એવો આપણે એનો આકાર પસંદ કરીએ છીએ. એનો જે હોય ગમે એ વસ્તુ આપણે અપનાવીએ એની આપણે સુંદરતા જોઈએ છીએ. નામ જોતા હોય
ભાઈ સારું છે, નરસું છે ખરાબ છે, એવું આપણે પસંદ કરતા હોઈએ છીએ. પણ ગુણવાન સાધુ છે, શીલવંત સાધુ છે, એ સાધુ છે એ ક્યારેય નામ અને રૂપ જોતો નથી. નામ અને રૂપ જાણે મિથ્યા એટલે વ્યર્થ, મિથ્યા એટલે વ્યર્થ કરી જાણ્યું. નામ અને રૂપમાં એને કોઈ મોહ નથી, એના ઉપર એને કોઈ ભાવ નથી. એવા સદાય ભજનોમાં વ્યાપાર, નામ અને રૂપ સાથે કાંઈ લેવા દેવા છે નહીં. અને હંમેશા દુનિયાને, લોકોને એ ભજનનો વ્યાપાર કરે છે, એને જ્ઞાન આપવાનું કામ કરે છે. નિસ્વાર્થ ભાવે એને લોકોને એ જ્ઞાન ભજન દ્વારા એ આપવાનું કાર્ય કરે છે. આવા સાધુને, શીલવંત સાધુને આપણે વારે વારે નમન કરવાની ઈચ્છા થાય. હવે તો બીજું આવ્યું છે, સંગત કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર. જો આપણે સંગત કરવી, સંગત એટલે મિત્રતા, સંગત મિત્રતા, સંગત કરવી એટલે કે મિત્રતા કરવી. હવે આપણે કેવાની મિત્રતા કરવી જોઈએ કે જેના ગુણો સારા. સંગત કરવાથી આપણું જીવન બદલાઈ જાય છે. એક ઉદાહરણ તમને આપું કે ભાઈ વરસાદ પડે છે, સરસ મજાનો વરસાદ બધે પડે છે. વરસાદનું પાણી એકઠું થઈને એક વેણ છે એ ગંગા નદીની અંદર જાય છે, અને બીજું વેણ છે એ ગટરની અંદર જાય છે. તો ગંગાનું પાણી, ગંગામાં જે પાણી જાય છે એ અમૃત બની જાય છે, અને ગટરના પાણી છે એ ગંદકી વાળું બની જાય છે. અમૃત જળ બને છે એનો ગુણ છે આપણે જાણીએ છીએ, અને ગટરનું પાણી છે એ ગટરમાં જાય છે, ગંદુ થાય છે, તો એનો શું ગુણ છે એ પણ આપણે જાણીએ છીએ. એટલે જેવા વ્યક્તિના ગુણો છે, જેમ આ ગંગા નદીનું જે હવે ઉદાહરણ આપ્યું છે, ગંગા પવિત્ર નદી છે, એની અંદર જાય તો હંમેશા આપણે પવિત્ર જ થાય, પણ ગટરમાં જેનું પાણી છે એ ગંદુ જ રહેવાનું છે. એટલે સારો વ્યક્તિ, શીલવંત વ્યક્તિ હોય, ગુણવાન વ્યક્તિ હોય, જો એની સોબત આપણને થઈ જાય તો આપણું જીવન છે એ ધન્ય થઈ જાય. એટલે જ કીધું છે, સંગત કરો તો તમે એવાની કરશો ને તો ઉતરશો ભવ પાર. જો સારા વ્યક્તિની સંગત થઈ જાય, આવા ઉપરના જે લક્ષણો જણાવ્યા છે એવા સાધુની જો આપણે સોબત થઈ જાય, એનો સંગત થઈ જાય તો આપણો ભવ છે તરી જાય છે. ગંગા સતી એમ બોલ્યા રે પાનભાઈ જેને વચનમાં વિશ્વાસ છે. આ ભજનના અંતે કહે છે ગંગા સતી એમ બોલ્યા રે, જેને બોલ્યા રે પાનભાઈ જેને વચનમાં વિશ્વાસ. આવા સારા સાધુના, શીલવંત સાધુના જે વચનોમાં જેને વિશ્વાસ હોય એ વ્યક્તિ મહાન છે. એ વ્યક્તિ છે એ આવા શીલવંત સાધુના વચનો છે એ પાળે તો એનું જીવન ધન્ય થઈ જાય. આવા લક્ષણો એ અહીંયા શીલવંત સાધુને કાવ્યમાં, ભજનમાં વર્ણવે છે ગંગા સતી. અને આ બધા જ વચનો છે બેઠા બેઠા એ પાનબાઈને એની પુત્રવધુ છે એને કહે છે, પુત્રવધુ કરતા એની શિષ્યા પણ ગણાય છે. એને આખા ભજનોમાં દ્વારા એ શીલવંત સાધુ, ચારિત્રવાન સાધુ છે, એને લક્ષણો છે એ ભજન દ્વારા ગંગા સતી છે એ પાનબાઈને કહે છે. આમાં પ્રશ્ન, એક જ મોટો પ્રશ્ન આવે કે ભાઈ શીલવંત સાધુના લક્ષણો વર્ણવો. 4 માર્કનો પ્રશ્ન આવી શકે, અને એ પ્રશ્ન છે એ સારી રીતે પરીક્ષા માટે તૈયાર કરવાનો. બોર્ડની પરીક્ષામાં પણ આવતો જ હોય છે. ફરીવાર આપણે જોઈ લઈએ કે ભાઈ શીલવંત સાધુના લક્ષણોમાં કેવા કેવા લક્ષણો જણાવે છે. તો કે શીલવંત સાધુને વારે વારે નમીએ, જેના બદલે નહીં વર્તમાન. એ ભૂતકાળ ભવિષ્યકાળમાં એનું વર્તન એ બદલતા નથી. અત્યારે પણ એવો જ છે, ભવિષ્યમાં પણ એવો જ રહેશે, અને વર્તમાનમાં પણ એવો જ રહેશે. એટલે એનું વર્તન ક્યારે બદલાતું નથી. બીજું ચિત્તની વૃત્તિ એની સદાય
થાય એને નિર્મળ હોય એને જ ભગવાન છે એના ઉપર શું છે રોજે મહારાજ થાય મહેરબાન એની ઉપર ભગવાન મહેરબાન હોય છે. ત્રીજું લક્ષણ છે જેને શત્રુ કે મિત્ર એકે નહીં મૂળમાં એના શત્રુ અને મિત્ર એના હૃદયમાં એક સમાન જોવા મળે છે. જેને પરમાત્મા જ પ્રીત રહે એને જેને બીજાને શું કહે છે પરોપકાર કરવામાં જ એનું મન પરોવાયેલું હોય છે. બીજાનું ભલું કરવું એ જ એનો ધ્યેય રહેલો હોય છે. આ ત્રીજું લક્ષણ છે. ચોથું લક્ષણ છે મન વચન ને વાણીમાં ચાલે ને રૂઢી પાડે એવી રીત. એનું મન જે કહે છે એ પ્રમાણે જે વ્યવહાર કરે છે એ પ્રમાણે જે વિચાર આવે છે એ પ્રમાણે એનું રીત પાળે છે અને એ જ પદ્ધતિથી એ જીવન જીવવાનું ચાલુ રાખે છે. બીજું કે આટે પર મન મસ્ત થઈને રહે જેને જાગી ગયો દુનિયાનો તાર આટે પર એ આનંદ મન એનું મન છે આનંદમય રહેતું હોય અને ભગવાન સાથે આધ્યાત્મિક જીવન સાથે એનો તાર છે ભગવાન સાથે જોડાયેલો હોય અને એ આટે પર આનંદમાં રહેતો હોય એવો એનો ભાવ હોય છે. બીજું નામે ને રૂપે જેને નિત્ય કરી જાણ્યું ને સદાય ભજનોમાં વેપાર અને નામ અને રૂપ સાથે કોઈ લેવા દેવા નથી. હંમેશા એનું જીવન તો છે એ શેની સાથે ભજનનો વેપાર કરે છે. એ બીજાને શું કહે છે વહેંચવું દુઃખ દે દુનિયાના લોકો સામે એ વહેંચવું પોતાનું જે જ્ઞાન છે એ બીજાને પીરસવું બીજાને આપતું રહેવું એવો એનો જીવનમાં ધ્યેય રહેલો જોવા મળે છે. અને સદાય ભજનનો વેપાર સંગતું કરો તો તમે એવાની કરશો અને તો ઉતરશો ભવપાર. સંગતું કરીએ તો આવા ગુણવાન ચારિત્રવાન શીલવાન સાધુનો આપણે શું કરવાનું છે સંગતો કરવાની છે. એવા વ્યક્તિઓ સાથે આપણે સંબંધો આપણે મિત્રતા કેળવવાની છે જેનાથી આપણો ભાવ છે એ પાર ઉતરી જાય બેડો પાર થઈ જાય. ગંગા સતી એમ બોલ્યા એ પાનભાઈ જેને વસ્તુમાં વિશ્વાસ. આવા જે વસ્તુઓ છે એની અંદર જેને વિશ્વાસ હોય એ એનો છે એ ગંગા સતી કહે છે કે બોલ્યા રે પાનભાઈ જેને વસ્તુમાં વિશ્વાસ. આવા જે ચારિત્રવાન ગુણવાન સાધુના વચનોમાં જેને વિશ્વાસ હોય એનું જીવન છે ધન્ય થઈ જાય છે. આની અંદર એક વાક્યનો પણ પ્રશ્ન આવશે અને મોટો પ્રશ્ન એક છે 4 માર્કનો એ પણ આ કાવ્યની અંદર આપણને જોવા મળે છે. બરોબર. અહીંયા આ કૃતિનું આપણે સમાપન કરીએ છીએ. અસ્તુ.